ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણો વ્લોગમાં. સવાર પડી ગઈ છે, વાગ્યા છે 9. આપણે ઉઠી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 9 વાગે ઉઠી ગયા. હા, નહીં ધોઈને તૈયાર થઈને પડવાનું છે તું. આજ તો મારા કાનાજીને નવડાવી દીધા વહેલા. શણગાર એમનો કરી દીધું છે, સરસ મજાનો એવો. ના તો ગુડું ગુડું કોઈ હતી નહીં ને કોઈ તારો બખાડો નહીં કે કશું જ નહીં. નહીં હોય તો મમ્મી દાદી ચા બનાવજે, દાદી ઓંકા દે. હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દાદા. પ્લે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પેપર આજે કનું હિન્દી. હિન્દીનું 10 વાગે. ઓછો ઓછો તા અમ્મી છે દીધા. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ. દુકાન દે. અમે નહીં તો લઈને તૈયાર થઈ જઈએ ફટાફટ. આપણે મિત્રો નહીં ધોઈને તૈયાર થઈ જઈએ ભાઈ, નાસ્તો વાસ્તો કરીને ઓફિસ પડીએ પાછા. ચલો નહીં ધોઈ લઈએ ફટાફટ. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે નાસ્તો વાસ્તો કરી લીધો છે ને હવે ઓફિસ જઈશું હવે અને મળીશું સીધા હોજે. તો ચલો હવે બીજું તો કશું નહીં. અત્યારે તો રવિવાર નહીં તો પણ નહીં તો પગ ફરવાઈ ગયો તો મળીએ આવતા સાંજે. હવે ચલો શું કરો? હાડી હરખી કરો ચમ બે હજી બસ 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 બરાબર જઈને જતી રહે ખાલી. ગુડ ઇવનિંગ મિત્રો. વાગે છે 6:30. આપણે આવી ગયા છીએ ઘેર. પણ મમ્મી અહીંયા વાળી રહે હાડીઓ બહાર કાઢી હતી. હા ગાલ દેવાય બરાબર હતી. ચાય બુટ્ટી મેં કશું જોઈ નહીં બધા. મને તો એની બુટ્ટી આજ મને ખબર પડે. આલી નહીં, હા ખોવાણી હે નહીં હોનાની. આપણે પગ પગમાં આવી હોય કાલ બાલ. નહીં વાય પડી તો બડી ખબર પડે. હોય જ પડી લી. વાય પડી તો આપણે તો ચોક્કસમાં આવે છે કોકના આવી તો પેલું ચલો દોડી જાય. પડી ને એ નહીં યાદ નહીં ચો પડી. સાર પહેલે પૈસો છે એ એમ કે કપડામાં પડી છે છેલ્લે કે કપડામાં પેલી ડબ્બી ખુલી જતી એટલે કે ચીડો જોગન ડબ્બી એના ટંકમાં. તમે જુઓ ટંક તો મમ્મી કે મેં જોયો પણ નહીં મળતી. કપડો નહીં ફેદે, બીજી વસ્તુ બધી ફેદી. હમણાં જોઈએ હે ને, જોવું જ છે હમણાં. પૂરા એવું જેવું કરું કે કોણ આટલા બધા કોઈ વસ્તુ પૂરા વસ્તુ કોઈ દર વખતે લઈ જાય એ પહેરેલી જ હતી ને પહેરવાની હતી. પછી જીગા એનો કોઈ પેલો ભાઈ આવ્યો ને તે ભેગી થવા કે હે ને પલકને પહેરેલીને ચાલશે. તે ડબ્બી વાંખીને મૂકી પછી કે ડબ્બી ખુલી જાય ઇંચો દે કે ખબર નહીં. હવે એક હે ને એક નહીં મળતી. એક તો પડી હે 5-7 હજારની ચોરી થઈ. 7-8 હજારની હોનાની હે 8-10 હજારની ચોરી થઈ. એક વાત હોય મળશે જોઈએ. તો મિત્રો છેલ્લા લગભગ 1.5 કલાકથી અમે પડી રહ્યા હતા, બુટ્ટી પણ મળતી નહીં. તો સાડી બેઠા ગયું. હાથ તો બધું આવું ખાવા દઈએ. પપ્પા મૂન મમ્મી ત્રણ જણા મસ્તા હતા. કશું મળી નહીં. જેટલી જગ્યા ખોલી એટલે બધી જગ્યા ખોલી લીધું. પછી હવે મળી નથી. એ મળે તો ઠીક, ના મળે તો જય શિયારામ. નહીં મમ્મી ચોક પડી જઈએ તો ના મળે. એવી બહાર પડી હોય તો ઘરમાં પડી તો મળી જાય. આવે નહીં ચોથી પગમાં નકરું આવો. મમ્મી તો વાળી મંડેરા લાય લાય લાય
હાલી તરાઈ ગઈ હાલી તરાઈ મેં તો ખા બે પેલા વાળું પગમાં માટી આવતી હતી માટી તો કઈ ઓછું છે. એટલે કચર પચર થાય પગી. ચાલો મિત્રો આજ તો બનાવી છે દૂધીનું શાક ખીચડી આપણે જમી લઈએ ફટાફટ અને રોટલા મહેનત ઘણી કરી પણ ના મળી તો ના જ મળી. લો મેઠું લેવું તો મિત્રો વાગ્યા છે 11:30 બેન તો આપણે બેઠા હતા પાછું બુટ્ટી ફોડી જો અચ્છા મળી નહીં બારે જોઈએ બારે નહીં મળી. ચાય ને કોક મલાઈ જઈશું કીધું નિલેશને આસપાસ કોઈ મળે તો કે દેખાય તો એનું પૂછતો હું કોળતો ને કેવું થયું બુટ્ટી ખોવાઈ જઈ હવા ન ફરી કેટલા ખોવાઈ જઈ હું રવિવારે કે હવે જો હું વરાઈ હવે ખબર પડે એટલે હવે જોઈએ ઘરમાં તો બધું જોઈએ ઘરમાં બધા ફેદી આ જોવાને હવે જેવું ખબર આ મળે ને તો મળી જાય એવી આ બાના ના ઘરમાંથી જ ચોખ્ખો હોય દીધું એટલે એવું કહું તો હું ગમે તાર મળશે કોઈ રીતે ના મળે કોને બાના ઘઉંમાં ને એ કહેતા ઘરમાં પડે ઘઉંમાં નથી બે ગોળી ઘઉં સાફ કરે ફરીથી તો ના મળે તે આપણે ને ચોક ગમે તે ખૂણા ખોચરાને ચોક પહેરી દઈએ ગમે ત્યાં નીકળશે કો તો કોઈ કપડામાં ભરાઈ રહ્યો ગમે તો કો તો એના થેલા બેલામાં ચોક ભરાઈ રહ્યું હોય કો તો અહીંયા થેલા બેલામાં ભરાઈ રહ્યો કપડા બપડામાં ભરાઈ જઈએ કો તો જો ઠેલો લઈ જઈ ને મળશે કોઈક લુકડામાં આવીને બહાર પડી જાય તો ના પતી ના એ ઠેલો લઈ જઈ ને મજા છે થેલામાં તો કે જોયું મેં 2 વખત 3 વખત જોયેલી તો એમ અટકી રહ્યું એના તો હોય કઈ નહીં ખબર હવે તો નહીં આપણે નહીં કપડો કે બધા મેં લીધા કોઈ નહીં ત્યાં મળશે બીજું શું ત્યાં મળશે મળશે નવ કોઈ મળી છે તો વળી ભગવાન વાલા હશે ચાલો હશે નવ તો ચલો મિત્રો આજ તો ટેન્શન ભરેલું હતું ટેન્શન જ હતું હજી હા તો ખરા મળશે કે નહીં પણ હવે છોડી દીધું મળશે તો ઠીક છે ના મળે તો હરિઓમ પછી એના પાછળ તો જાય તાર મળશે તો ખોડીશું મળે તો ઠીક છે ખોડવા તો જોઈએ મળે તો તું કાળી બેઠા હાલી જાય તો કોકને મળી હોય તો હાલવા આવો ને અત્યારે ભાવ વધારે કોઈ હાલવા ના આવે કોકના હોય હૃદયમાં દિલ વસે પેલા દિલમાં રામ વસે તો આપી જાય આપી જાય કે કહો કોઈને અત્યારે કપડાં કે આ દઈ જાય ચલો મિત્રો બીજું હું હવે ત્યારે એવું છે થશે મળી આવતા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય